અમરેલીના સમસ્ત સગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પવિત્ર ગંગા મૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાની હજારો વર્ષની તપસ્યા બાદ લોકો કલ્યાણ અર્થે લાવ્યા છે અને સમગ્ર લોક કલ્યાણ જાતિ માતા ગંગા મૈયાને શરણે આવી પવિત્ર બની રહ્યા છે। ત્યારે આ વિડીયો માં ગંગાજીને પવિત્રતા અપાવનાર પ્રબોધ સ્વામી સંતને બતાવે છે, જે તદ્દન ખોટી વાત છે અને બફાટ છે, કારણ કે ગંગાજીને પૃથ્વી ઉપર લાવી પવિત્રતા અપાવનાર સગર વંશજ રાજા ભગીરથ છે, જેનો રામાયણ, મહાભારત અને રામચરિત માનસમાં ઉલ્લેખ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના આ હરિભક્તના એક વાયરલ વિડીયોમાં શું બફાટ કરી રહ્યો છે તે કંઈ સમજાતું નથી। અમારા સગર સમાજને આ વાયરલ વિડીયોમાં બફાટ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત પ્રબોધ ગ્રુપના ભક્તની વાણીથી ખૂબ દુઃખ થયું છે અને અમારા સમગ્ર સમાજને કોઈ સંપ્રદાય સાથે કોઈ વાંધો નથી, પરંતુ અમારા સમગ્ર સગર સમાજને આ બફાટ કરનાર એક માત્ર પ્રબોધ ગ્રુપના હરિભક્ત સામે વાંધો છે। તે વ્યક્તિ જે બફાટ કરે છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અમો આ બાબતે માફીથી ચલાવી લેશું નહીં। नकल तो 4-5 समाज विचे जाण्या जोया उठी तो आज अमरा जे पूर्वज है 5-5 पेढ़ीना तपथी भगीरथ राजाए गंगाने पृथ्वी पर अवतरण कर्युं। तो एना माटेनो अमारे जे कोई आ भाषण आपे छे हरिभक्त गंगा मैया अमरा सगर समाजना वंशज भगीरथ राजाए गंगा पवित्र गंगाने पृथ्वी पर उतारी, तो अमारा स्वामिनारायण संप्रदायनो विडियो छे एमां ए लोको एवुं बोले छे। जी सर। श्री समस्त सगर समाज चेरिटेबल ट्रस्ट अमरेली जेना प्रमुख हूँ दरपतभाई चावड़ा आज अमे कलेक्टर साहेब ने आवेदनपत्र आपवा आव्या हता, कारण के ज्यारे विडियो वायरल थयो एनी अंदर स्वामिनारायण संप्रदायना एक हरिभक्त एवुं बोले छे कि प्रबोध स्वामी संते गंगाजीने पवित्रता अपावी। तो आज एम कहेवाय कि दरेक संप्रदायमां दरेक संप्रदायो छे, दरेकमां संतो महंतो थया, पण तमारा जे धर्मने बीजाना धर्मनी लीटी नानी करी अने तमे जे आ खोटे खोटा बफाट करो छो એ તદ્દન ખોટી વાત છે। અમારા સમસ્ત સગર સમાજ આખા ગુજરાતની અંદર એને વખોડી કાઢે છે, કારણ કે ભગીરથ રાજાએ જે તપ કર્યું એ ભગીરથ રાજા જે છે એ સગર રાજાના પુત્ર અને સગર રાજાએ પિતૃઓના મોક્ષ માટે ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે તપ કર્યું। સગર રાજાની પેઢી પૂરી થઈ, ગંગાજીને બીજી પેઢી અસમંજસ રાજા, ત્રીજી પેઢી અંશુમાન રાજા, ચોથી પેઢી દિલીપ રાજા, 4 પેઢીએ ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે પ્રયત્ન કર્યા, છતાં ન આવ્યો। અને ત્યારે એમ કહેવાય છે કે 5મી પેઢીએ રાજા ભગીરથ, જેને એમ કહેવાય કે પોતે રાજા હોવા છતાં રાજગાદી ન ભોગવી અને 18 વર્ષના મોક્ષાર્થે આજે માં ગંગા પવિત્ર ગંગાનું આહ્વાન કરી અને પૃથ્વી ઉપર જેને લાવ્યા। ગંગાજી તો પધાર્યા, પણ એમની શરત હતી કે પૃથ્વી લોકમાં હું આવું, પણ મને કોઈ ધારણ કરનાર, મને કોઈ ઝીલનાર એવો વ્યક્તિ ગોતજો, નકર હું પાતાળ વર્ષો સુધી ફરી પાછું ભગીરથ રાજાએ તપ કર્યું અને ભોળાનાથને પ્રસન્ન કર્યા અને ભોળાનાથે એમ કહેવાય કે પોતાની જટામાં ગંગાને ધારણ કરી। આવી પવિત્ર ગંગા આજે એમ કહેવાય 5000 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, પણ જે લોકોને કાંઈ ખબર નથી પડતી એ મન ફાવે એવો બફાટ કરી કોઈ પણ ધર્મ વિશે મન ફાવે એમ બોલે, તો આના વિશે કોઈ પણ સમાજનું મન દુભાય એમ અમારે આની પહેલાં પણ ઘણા બધા બનાવો માહિતી ન હોય છતાં લોકો અધૂરું જ્ઞાન હોવાને લીધે જે કરે છે એ બિલકુલ ખોટી વાત છે। આવા બફાટ કરતા લોકોને એને જે કાંઈ સજા થાય એવી સજા કરવી જોઈએ। કોઈનો ધર્મ નીચો નથી હોતો, દરેકને સમાન વાલું હોય છે। તો આજે અમે બધા આખા અમારા સમસ્ત સગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી, અમારે નાનજી બાપા છે, અમારે ભાઈ શ્રી સુરેશભાઈ પાથર છે, અમારે ભાઈ ફોજી, અમારે ભાઈ કાલાણા મનીષભાઈ ભાલુ છે, ધર્મેશભાઈ અજાણી, તેમજ ઘનશ્યામભાઈ ગણક, સમસ્ત અમારી યુવા ટીમ અને આખો સગર સમાજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યો છે કે આવા વ્યક્તિને જેમ બને સખતને સખત સજા થાય અને આવનાર સમયમાં ફરી પાછા કોઈ પણ સંપ્રદાય વિશે આવી રીતે બફાટ ન કરે એવી મારી વિનંતી છે। જય ભગીરથ, જય ગંગા મૈયા, જય દાસારામ, જય જય શ્રી રામ।